એક ગામડાનો યુવાન રોજ ચોરા પર જઈને બેસે, એકદમ શાંતિથી બેઠો રહે. ગામના હજારો લોકો ત્યાંથી પસાર થાય પણ કોઈ તેમને બોલાવે નહીં. આ રોજનો નિયમ. રોજ તે ચોરા પર બેઠો રહે અને ગામના હજારો લોકો ત્યાંથી નીકળે અને કોઈ એમને બોલાવે કે ચલાવે નહીં. થોડા મહિનાઓ પછી યુવાન કોઈ કામ ધંધે લાગી ગયો, સખત મહેનત કરી અને એક સફળ વ્યક્તિ બની ગયો. એક દિવસ એ ચોરે બેઠો હતો. લોકો નીકળ્યા અને તેમને બોલાવીને કે કેમ છો, મજામાં? હાય હેલો કરે, કોઈ પૂછે મજામાં છો, કેમ છો, કોઈ નીકળે તો કે રામ રામ. દરેક વ્યક્તિ તેને બોલાવતો જાય અને એ વ્યક્તિ ચોરે બેઠેલો યુવાન એક જ જવાબ આપે કે હા, હું એને કહી દઈશ. ફરી વાર કોઈ નીકળે, કેમ છો, તો કે બસ હા, હું એને કહી દઈશ હો. એટલે બધા લોકોના મનમાં સવાલ થાય કે શું કહી દઈશ, કોને કહી દઈશ? તો એક દિવસ બધા લોકોએ ભેગા મળીને વિચાર્યું કે આપણે એ યુવાનને જઈને પૂછીએ કે અમે જ્યારે પણ તને પૂછીએ કેમ છો, મજામાં, શું ચાલે છે, તો તમે હંમેશા માટે એક જ જવાબ તમારા તરફથી હોય છે કે હા, હું એને કહી દઈશ. તો આ કોને કહેવાની વાત છે ને તમે કોને અને શું કહેવાના છો? ત્યારે પેલા યુવાને દરેકને કહ્યું કે ભાઈ, હું જ્યારે પેલા ચોરા પર બેસતો હતો ત્યારે તમે મને કોઈ નહોતા બોલાવતા, કોઈ એટલે કોઈ. હવે જ્યારે મારી પાસે પૈસા આવી ગયા, રૂપિયાવાળો થઈ ગયો, એટલે તમે દરેક વ્યક્તિ મને બોલાવો છો. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે હા, તમે મને કહ્યું કેમ છો એ મારા રૂપિયાને હું કહી દઈશ. કેમ કે તમે મને બોલાવતા હોત તો પહેલાં પણ બોલાવ્યો હોત, પણ તમે મને કેમ છો કે શું કરો છો એ નથી કહી રહ્યા. તમે મારા રૂપિયાને જોઈને મને બોલાવી રહ્યા છો. એટલે સાચી મૂડી જે મારા રૂપિયા છે ને હું કહી દઈશ તમારા વતી કે તમે મને બોલાવ્યો હતો. તો મિત્રો, જ્યારે પણ કોઈ વ્યક્તિ છે ને એ જ્યારે સંઘર્ષમાં હોય, જ્યારે કોઈ વ્યક્તિ સંઘર્ષમાં હોય ને ત્યારે એમને લોકો, સમાજ, આજુબાજુની વસ્તી કોઈ એને બોલાવતું નથી હોતું. પણ જ્યારે એ સફળતા મેળવે છે ને ત્યારે એની આજુબાજુમાં લોકો ભીડ જામી જાય છે અને દૂરના સગા પણ એમ કહી દે આ તો અમારા બહુ નજીકના છે. ઘણા તો એવું કહી દે આ તો મારો મિત્ર છે. પણ જ્યારે એ એકાંતમાં હોય છે, એ સંઘર્ષ કરતો હોય છે ને ત્યારે કોઈ એને મદદ તો બહુ દૂરની વાત છે, પણ કોઈને પાણીનું પણ પૂછતું હોતું નથી.